મુંબઈ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના શંકાસ્પદ વ્યક્તિ વિશે મુંબઈ પોલીસને નવી માહિતી મળી છે. સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાનો આરોપી મુંબઈના દાદરમાં હતો. સૈફ પર હુમલા બાદ તે શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યે દાદરના એક સ્ટોરમાંથી હેડફોન ખરીદતો સીસીટીવીમાં કેદ થયો હતો. આ પછી હુમલાખોર બાંદ્રા રેલવે સ્ટેશન પર પણ જોવા મળ્યો હતો. એક ફોટોમાં હુમલાખોર પીળા શર્ટ અને બીજા ફોટોમાં બ્લુ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. જ્યારે સૈફ અલી ખાન પર હુમલા પહેલા અને પછીના સીસીટીવી ફૂટેજમાં તેણે ડાર્ક કલરની ટી શર્ટ પહેરેલી હતી. તેની પાસે ટુવાલ પણ હતો. તાજેતરની માહિતી એવી પણ સામે આવી છે કે સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. આ પહેલા પણ મુંબઈ પોલીસે હુમલાખોર જેવો દેખાતો વ્યક્તિ કે જેને પકડીને પૂછપરછ કરી હતી, પરંતુ સૈફ પર હુમલામાં તેનો હાથ હોવાનું જાણવા મળ્યું ન હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.